વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના 5મા વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક અગત્યના પ્રશ્નો જોઈશું। પહેલો પ્રશ્ન, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો। એમાં પહેલાં આપેલું છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે। એના માટેનું સંતુલિત સમીકરણ આ પ્રમાણે કહી શકાય, 3H2 plus N2 it gives to 2NH3। બીજી પ્રક્રિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે। આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે દર્શાવી શકાય, 2H2S plus 3O2 it gives to 2SO2 plus 2H2O। ત્રીજી પ્રક્રિયા, બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે। આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય, 3BaCl2 plus Al2SO4 thrice it gives to 2AlCl3 plus 3BaSO4। હવે છેલ્લી પ્રક્રિયા છે, એમાં પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે। તેને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય, 2K plus 2H2O it gives to 2KOH plus H2। પ્રશ્ન 2, નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો। HNO3 plus CaOH twice is gives to CaNO3 twice plus H2O। આમાં પ્રક્રિયકમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કેલ્શિયમ જેવા તત્વો છે। હવે બંને બાજુ સંતુલિત કરીએ તો પ્રથમ નાઇટ્રોજનની વાત કરીએ। પ્રક્રિયકમાં અહીં નાઇટ્રોજન 1 છે, પણ નિપજમાં નાઇટ્રોજન 2 છે, તેથી પ્રક્રિયકમાં 2 નાઇટ્રોજન કરવા માટે HNO3ની આગળ 2 મૂકવા પડે। આમ કરવાથી અહીંયા નાઇટ્રોજન બંને તરફ 2 થઈ જાય છે। બીજા નંબરે હાઇડ્રોજનની વાત કરીએ। હાઇડ્રોજન અહીંયા આપણે ગણીએ તો 2 અને આ 2 4 થયા, પણ નિપજમાં અહીંયા 2 હોવાથી અહીંયા H2Oની આગળ 2 મૂકવાથી હાઇડ્રોજન 4 થશે। આમ કરવાથી બાકીના 2 તત્વો કેલ્શિયમ અને ઓક્સિજન જાતે સંતુલિત થઈ જાય છે। કેલ્શિયમ પ્રક્રિયકમાં 1 છે, જ્યારે નિપજમાં પણ 1 છે। ઓક્સિજન 3 દુ 6 અને આ 2 એટલે 8 છે, તો અહીંયા પણ 3 દુ 6 અને બીજા 2 એટલે 8 છે, તેથી આ પ્રક્રિયા સંતુલિત કહી શકાય। 2HNO3 plus CaOH twice it gives to CaNO3 twice plus 2H2O। બીજી પ્રક્રિયા, NaOH plus H2SO4 it gives to Na2SO4 plus H2O। અહીંયા પ્રક્રિયકમાં 1 Na છે, જ્યારે નિપજમાં 2 Na છે, તેથી પ્રક્રિયકમાં 2 Na કરવા માટે NaOHની આગળ 2 મૂકવા પડે। આમ કરવાથી બંને તરફ Na એટલે કે સોડિયમ પરમાણુની સંખ્યા સરખી થાય છે। હવે હાઇડ્રોજન ગણીએ તો હાઇડ્રોજન આ 2 અને બીજા 2 એટલે 4 છે પ્રક્રિયકમાં, પણ નિપજમાં 2 હોવાથી અહીંયા H2Oની આગળ 2 મૂકવા પડે। આમ કરવાથી સલ્ફર અને ઓક્સિજન પણ સંતુલિત થઈ જાય છે। સલ્ફર 1 છે, તો અહીંયા પણ 1 છે। ઓક્સિજન આ 2
અને 4 6 છે તો અહીંયા 4 ને 2 6 છે, એટલે આ પ્રક્રિયા સંતુલિત કહેવાય. 2NaOH પ્લસ H2SO4 ઇઝ ગીવ્સ ટુ Na2SO4 પ્લસ 2H2O. ત્રીજી પ્રક્રિયા NaCl પ્લસ AgNO3 ઇઝ ગીવ્સ ટુ AgCl પ્લસ NaNO3. આ પ્રક્રિયા સંતુલિત જ છે, એટલે એમાં કોઈ ફેરફાર કર્યા સિવાય એને લખી શકાય. NaCl પ્લસ AgNO3 ઇઝ ગીવ્સ ટુ AgCl પ્લસ NaNO3. ચોથી પ્રક્રિયા છે BaCl2 પ્લસ H2SO4 ઇઝ ગીવ્સ ટુ BaSO4 પ્લસ 2HCl. અહીંયા પ્રક્રિયકમાં બેરિયમ 1 તો નિપજમાં પણ 1 છે, પણ ક્લોરિન ગણીએ તો અહીંયા 2 છે અને અહીંયા 1 જ છે, તેથી અહીંયા ક્લોરિનને 2 કરવા માટે આગળ 2 મૂકવા પડે. આમ કરવાથી બાકીના તત્વો પણ સંતુલિત થઈ જાય છે. તેથી સંતુલિત રાસાયણિક સમીકરણ આ રીતે કહી શકાય. BaCl2 પ્લસ H2SO4 ઇઝ ગીવ્સ ટુ BaSO4 પ્લસ 2HCl. હવે પ્રશ્ન 3. એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા પૂરી પાડવામાં આવે છે. પ્રથમ પ્રક્રિયા જેમાં ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય એ કહીએ તો કે CaCO3 ઇઝ ગીવ્સ ટુ CaO પ્લસ CO2. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે છે, એટલે આને ઉષ્મીય વિઘટન પણ કહેવાય. હવે પ્રકાશ દ્વારા વિઘટન. સિલ્વર ક્લોરાઇડ એ સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીનમાં વિભાજન પામે છે. 2AgCl ઇઝ ગીવ્સ ટુ 2Ag પ્લસ Cl2. ત્રીજું વિદ્યુત દ્વારા વિઘટન. પાણીના વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહેવાય. 2H2O ઇઝ ગીવ્સ ટુ 2H2 પ્લસ O2. એટલે કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બને છે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. A. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ગીવ્સ ટુ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય. CaOH ટ્વાઇસ પ્લસ CO2 ઇઝ ગીવ્સ ટુ CaCO3 પ્લસ H2O. B. ઝીંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઇઝ ગીવ્સ ટુ ઝીંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે દર્શાવી શકાય. Zn પ્લસ 2AgNO3 ઇઝ ગીવ્સ ટુ ZnNO3 ટ્વાઇસ પ્લસ 2Ag. ફરી એકવાર કહી દઈએ. Zn પ્લસ 2AgNO3 ઇઝ ગીવ્સ ટુ ZnNO3 ટ્વાઇસ પ્લસ 2Ag. ત્રીજી પ્રક્રિયા C. એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ ઇઝ ગીવ્સ ટુ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર. આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય. 2Al પ્લસ 3CuCl2 ઇઝ ગીવ્સ ટુ 2AlCl3 પ્લસ 3Cu. હવે છે પ્રક્રિયા D. બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ ઇઝ ગીવ્સ ટુ બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય. BaCl2 પ્લસ K2SO4 ઇઝ ગીવ્સ ટુ BaSO4 પ્લસ 2KCl.